જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભયાનક આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના કમકમાટી ભર્યા મોત. લશ્કરે તોયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એલજી મનોજ સિંહા કાશ્મીર પહોંચ્યા. અમદાવાદના બોપલ ગુમા નજીક બોલેરો પિકઅપ વાહને ટુ વ્હીલરને ટક્કર મારતા મહિલાનું મોત. મહિલા ટુ વ્હીલર પર પોતાના પુત્રને સ્કૂલેથી લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે નડેલો અકસ્માત જીવલેણ સાબિત થયો. મહારાષ્ટ્રમાં નવા જૂનીના એધાણ. ઠાકરે બ્રધર્સ યુરોપ રવાના. કાર્યકર્તાઓને મૌન રહેવા સૂચના. મહારાષ્ટ્રમાં હવે હિન્દી ફરજિયાત નહીં. ફડણવીસ સરકારે ભાષાના વિવાદ વચ્ચે લીધો મોટો નિર્ણય. વડોદરાના ગોરવામાં માનસિક વિકૃત શખ્સે હદ વટાવીને ગાય સાથે દુષ્કૃત્ય આચરતા અરેરાટી. જીવદયા પ્રેમીઓએ દુષ્કર્મીને પકડીને મેથીપાક ચખાડ્યો. કેટલાક લોકોનું ટોળું આ ઈસમને છોડાવી ગયાનું ખુલ્યું. સિંગાપોર જતી ફ્લાઇટમાં ભારતીય યુવાન મુસાફરે મહિલા એર હોસ્ટેસ સાથે અભદ્રતા આચરી. એર હોસ્ટેસને પકડીને પોતાની સાથે શૌચાલયમાં ખેંચનાર યુવકની ધરપકડ કરાઈ. વિસાવદરની પેટા ચૂંટણી ચોપાકીયા જંગથી રસપ્રદ બનશે. પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી પણ લડશે. શંકરસિંહ વાઘેલાએ કાર્યકર્તા સંમેલન યોજી કેશુભાઈ પટેલના વખાણ કરીને રાજકીય સોગટા ગોઠવ્યા. દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.